રાજ્યમાં એક અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ એક સપ્તાહ વરસશે સામાન્ય વરસાદ. તો અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા. હવામાન વિભાગના મતે રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસું શરૂ થયું નથી. ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ. 48 કલાક બાદ મહારાષ્ટ્ર નજીક અટવાયેલું ચોમાસું વધશે આગળ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હાલ વરસી રહ્યો છે વરસાદ. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો ભાવનગર શહેરમાં. સારા વરસાદથી ઘોઘા સર્કલ, ભરતનગર, કાળિયાબીડ મુખ્ય સર્કલ સહિતના રોડ પર ભરાયા પાણી. વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો. પ્રી મોન્સૂનની નબળી કામગીરીની ખુલ્લી પોલ. અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. ભાવનગર શહેરના વિરાણી સર્કલ વિસ્તારની સોસાયટીમાં ભરાયા પાણી. હિલ ડ્રાઈવ વિસ્તારની શેરીઓ પણ બની જળમગ્ન. લાખો રૂપિયાના ખર્ચે કરાયેલી પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. અમુક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને થઈ માઠી અસર. ભાવનગરમાં પહેલા વરસાદે જ ખુલ્લી પ્રશાસનની પોલ. શહેરના કાળિયાબીડ, સાગવાડી વિસ્તારમાં ભારે પવનને કારણે ફાઇબરના પતરા ઉડીને પડે ઇલેક્ટ્રિક લાઇન પર. કેટલાક પતરા રસ્તા પર પડતા રસ્તો થયો બંધ. એક વૃક્ષ પણ ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભાવનગરના જેસર અને મહુવા તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ. જેસરના કાતરોડી, રાણીગામ, છાપરિયાળી, તાતણિયા અને બિલ્લા સહિતના ગામમાં થયા પાણી. મહુવાના કુંભણ, સેદરડા, શેત્રાણા સહિતના ગામડાઓમાં પણ થયો વરસાદ. અમરેલીના સાવરકુંડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વીજપડી, ખડસલી, નવાગામ, છાપરી સહિતના ગામોમાં સતત 5 દિવસે વરસ્યો વરસાદ. ધીમી ધારે વરસાદ વરસવાથી ખેડૂતો થયા ખુશ. સાવરકુંડલાના દાધિયા ગામે ધોધમાર વરસાદ વરસતા ગામ થયું પાણી. શેરીઓમાં જાણે વહેતી થઈ નદીઓ. ગામના ખેતરો વરસાદી પાણીમાં થયા તરબોળ. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ. સાવરકુંડલાના વીજપડી, દાઢિયા, ચીખલી સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશ. વીજપડી ગામની નદીમાં આવ્યું પૂર, તો દાઢિયા ગામની ચીખલીઓ નદીમાં પણ આવ્યું પૂર. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધોધમાર વરસાદ. રાજુલાના નાની ખોરાડી, ખારી અને બાબરિયાધાર સહિતના ગામો બન્યા તરબોળ. તો ખાંભા શહેરમાં પણ વરસ્યો ઝરમર વરસાદ. મેઘરાજા હજુ વધુ હેત વરસાવે તેવી ખેડૂતોએ કરી પ્રાર્થના. સુરતમાં ઉધના, પાંડેસરા, અઠવા ગેટ અને મજુરા ગેટ સહિતના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. લાંબા ઉકળાટ અને ભારે ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોને ગરમીથી મળી રાહત. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. વરસાદે ખુલી સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ આયોજનની પોલ. લિંબાયત ગરનાળામાં ભરાયા વરસાદી પાણી. જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર. કરોડોનો ખર્ચ ગયો પાણીમાં. સવાલ એ છે કે ભારે વરસાદમાં શહેરની શું સ્થિતિ થશે? વરસાદના પગલે સુરતના ઉધના વિસ્તારમાં મુખ્ય રોડ પર ભરાયા પાણી. ઉધના વોટર પાર્ક નજીક કામગીરીમાં નિષ્ફળતાના કારણે રોડ થયો રેલમછેલ. પાણી વચ્ચેથી પસાર થવા લોકો મજબૂર. સામાન્ય વરસાદમાં જો જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય તો ભારે વરસાદમાં શું હાલત થશે તેને લઈ લોકોની વધી ચિંતા. સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર થયો ટ્રાફિક જામ. ડિંડોલી બ્રિજ પર ટ્રાફિક જામમાં ફસાયા વાહન ચાલકો. કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાતા પોલીસ અને મહાનગરપાલિકા નબળા વહીવટ સામે જનતામાં આક્રોશ. સુરતના પાલઉમરા બ્રિજ પર ખાડામાં ફસાઈ બીઆરટીએસ બસ. પહેલા જ વરસાદે ખોલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ. યોગ્ય પુરાણ ન થતા રોડ ખાડામાં ફસાઈ. એસએમસીના ભ્રષ્ટ વહીવટના પાપે મુસાફરો થયા પરેશાન. રોડ બેસી જવાની વધુ એક ઘટના બની સુરતમાં. ડિંડોલી બાદ હવે પાંડેસરાના વડોદમાં રોડ બેસી ગયો. બ્લુ બસ ખાડામાં ફસાઈ. કેટલાક મુસાફરોને પહોંચી ઈજા. તેમને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા. અન્ય મુસાફરોને બીજી બસમાં કરાયા રવાના. સુરતના પાંડેસરા, બમરોલીમાં વરસાદી પાણીનો કહેર. શ્રીરામનગર પાસે જાહેર માર્ગ પર વરસાદી પાણીનો જમાવડો. વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી જનજીવન ખોરવાયું. પાણીના નિકાલ માટે નબળી કામગીરી સામે લોકોમાં ભારે નારાજગી. સુરતના પાંડેસરા ગણેશનગરમાં સુરત મહાનગરપાલિકાએ થોડા દિવસ પહેલા જ બનાવેલો નવો રોડ અચાનક બેસી જતા તેમાં આખી બસ ફસાઈ. અકસ્માતમાં 10 મુસાફરો બન્યા ભોગ. 7 લોકોને પહોંચી ગંભીર ઈજા. ઘાયલોને સારવાર માટે ખસેડાયા સુરત સિવિલમાં. વડોદરાના કરજણ પંથકમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસ્યો વરસાદ. છૂટાછવાયા ઝાપટાના કારણે લોકોને ગરમી અને બફારામાંથી મળી મુક્તિ. તો ખેડૂતોએ પણ લીધો રાહતનો શ્વાસ.
વડોદરાના શિનોરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસ્યો વરસાદ. શિનોરના સાડલી સહિતના ગામોમાં પડ્યા વરસાદી ઝાપટા. પવન સાથે વરસેલા વરસાદથી વાતાવરણ થયું ઠંડુગાર. નર્મદા જિલ્લાના સાગબારા પંથકના ગામોમાં વરસ્યો ઝરમર વરસાદ. ચોપડવાવ, દનશેરા અને સેલંબા સહિતના ગામમાં વરસાદ. છૂટાછવાયા અને ઝરમર વરસાદથી ખેડૂતોમાં જોવા મળી ખુશી. અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ અને આણંદ વચ્ચે ખાબક્યો ધોધમાર વરસાદ. તો ડાંગ જિલ્લામાં પણ પડ્યો છૂટો છવાયો વરસાદ. ગારખડી ગામ પાસે ભારે વરસાદને કારણે ખેતરો થયા જળબંબાકાર. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ડાંગમાં વરસ્યો વરસાદ. આહવામાં આકાશમાં ઘેરાયા વાદળો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસ્યો ધોધમાર વરસાદ. વરસાદના આગમનથી અન્નદાતાને મળી રાહત. છોટાઉદેપુરમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો. કરાલી, ચલામલી, રંગલી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. ખેડૂતો થયા ખુશ.